રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં ફરી ભંગાણ સર્જાયું। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં ફરી ભંગાણ। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ગઢમાં પડ્યું ગાબડું। તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના સભ્ય જતી જીકાણી અને ભાજપના મહિલા આગેવાન સિદ્ધિ જીકાણી જોડાયા ભાજપમાં। ભાજપથી નારાજ થયેલા સિદ્ધિ જીકાણી અને જતી જીકાણી જોડાયા કોંગ્રેસમાં। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા। ભાજપની ગરીબ અને ગામડા અંગે ખેડૂત વિરોધી નીતિથી નારાજ થઈ ભાજપને કર્યા રામ રામ। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। સમગ્ર ગુજરાતની અંદર ભાજપના વળતા પાણી હોય તેના ભાગરૂપે ધોરાજી તાલુકાની અંદર ધોરાજી તાલુકાના પૂર્વ સદસ્ય, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને કારોબારી ચેરમેન સિદ્ધિબેન જેકીભાઈ ચીકાણી આજરોજ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। સાથે સાથે તાલુકાના અનેક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસની અંદર જોડાણા છે અને આગામી જે ચૂંટણી યોજાવાની છે એ ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષને જળવંત વિજય બને તે માટે તમામ લોકોએ સમર્થન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર આગેવાનોની, કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી હોય તેવું જણાવી અને ખેડૂતોના જે પ્રશ્નો છે, મજૂરોના જે પ્રશ્ન છે, ગરીબોના જે પ્રશ્નો છે એને વાચા મળતી નથી, એટલા માટે આ તમામ લોકો કોંગ્રેસની અંદર જોડાયા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।